સરહદી વિસ્તારમાં વરસાદે વિરામ લીધાને આજે 15 દિવસ જેટલો સમય વીતવા બાદ આજે પણ ખેડૂતોના ખેતરો હોય, ગામથી ગામ જોડતા કાચા નળિયા હોય, તેમાં ઘૂંટણસમાં પાણી ભરાણા છે। આપ જોઈ શકો છો આ વિડીયો વાવ તાલુકાના ભાટલી ગામના, જે ભાટલીથી અન્ય ગામમાં રસ્તો જોડતો છે તે ખેડૂતો દેખાઈ રહ્યા છે। ખેડૂતોની સમસ્યા તમે જોઈ શકો છો, કેટલી મુસીબત ખેડૂતો ભોગવી રહ્યા છે। જો કે ખેડૂતોએ જણાવ્યું હતું કે અહીંયા અમારે ડિલિવરી પ્રસંગ હોય, પશુ બીમાર હોય તો પણ ત્યાં કોઈ મોટી સમસ્યા ઊભી થાય છે અને સાધન પણ કંઈ જઈ શકતું નથી। અને ત્યારે બીમારીની મોટી સમસ્યા હોય ત્યારે તો મુસીબત અમારા માથે આવી પડે છે કે અમારે એક હમણાં પશુ મરી ગયું હતું તો પશુને નિકાલવા માટે પણ વ્યવસ્થા પૂરતી થઈ નથી। જીસીબી લાવવી પડી હતી, જીસીબીની મદદથી પશુને નિકાલ કરવામાં આવ્યો હતો। સરકાર પાસે મારી માંગ છે, વર્ષોથી માંગ છે, 2015, 2017, 2020 અને 2025 આ જ સમસ્યા ખેડૂતો ભોગવી રહ્યા છે અને ખેડૂતો વારંવાર કહી રહ્યા છે સરકાર પાસે આજે જ કર્યા। આ વિસ્તારની અંદર કોઈ ઉદ્યોગ પણ નથી, માત્ર ખેડૂતો પોતાની રોજગારી, પોતાના જીવન જરૂરી માટે ખાતર ખેતી અને પશુપાલન કર્યા છે। જોકે આ સાલે વધારે વરસાદના કારણે અહીંયા ઉપરવાસ વધારે વરસાદ થયો છે એટલે ખેડૂતોને ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે ઘૂંટણસમાં, અને તેના કારણે ખેડૂતોને અહીંયા માળકા, ભાટલી સહિત વિસ્તારના જે ખેડૂતો છે ત્યાં પણ મોટા પાયે પાણી ભરાવાના કારણે ખેડૂતો વાવેતર કરી શક્યા નથી અને પોતાની જમીન છે અત્યારે ખેતરોમાં જે વાવેતર કરેલ હતું તે પણ પાક નિષ્ફળ ગયો છે। ખેડૂતોની એક જ માંગ છે કે અમને સરકાર કાયમી પાણીનો નિકાલ કરાવી આલે અને જે જીવન જરૂરી છે એ એના માટે અમારે જે લગ્ન પ્રસંગ હોય છે તે પણ અમે લગ્ન પ્રસંગ આવી સમસ્યાના કારણે કરી શકતા નથી। તેના કારણે અમારે બેંકોનું ધિરાણ લેવા પડે છે। અન્ય બાજુના ગામમાં જે મોટા ખેડૂતો હોય તેમને જોડે અમારે ધિરાણ વ્યાજે પૈસા લાવી અને અમારે દીકરીઓ અને દીકરાના લગ્ન કરવા પડતા હોય છે। છોકરા ભણવા માટે પણ અમે બીજી કોઈ આવક ના હોવાના કારણે, જોકે પશુપાલન છે પણ પશુઓ જે ખેતરોની અંદર ઘાસ નથી તો ઘાસ પણ અમારે બહારથી લાવવાની સમસ્યા ઊભી થશે। તો અમારે સરકારની એક જ માંગ છે કે આ ભાટલી ગામના ખેડૂતોની 500થી વધુ ખેડૂતોની સમસ્યા છે, કાયમી પાણીનો નિકાલ લાવે તો અમારે ખેતી અમે કરી શકીએ। અહીંયા અન્ય કોઈ ઉદ્યોગ ના હોવાના, કોઈ જીઆઈડીસી, કોઈ નોકરિયાત કે કોઈ ના હોવાના કારણે માત્ર ખેતી આધારિત ખેડૂતો ખેતી કરી રહ્યા છે, તો કાયમી પાણીનો નિકાલ લાવે તેવી હાલ તો ખેડૂતો માંગ કરી રહ્યા છે।